મમ્મી હોસ્પિટલેથી આવ્યા ને પછી નકરો મન આમ બેચેન રહે છે, ક્યાંય મજા જ નથી આવતી, ક્યાંય મજા જ નથી આવતી. ઈ તો થાય બટા, આવું થયા રાખશે હવે, એવું તો થયા રાખે, કઈ ઉપાધિ ન કરાયો. કા મોટા બેન આપણે મારે આ સકલો પેટમાં હતો ઈ વેરે મારે હેર કેવી ઓલી હતી અકરી, કા નકરી ઉલટી કાંઈ પેટમાં ટકતું નહીં. એ તો થોડા જાજુ થવાનું જ છે, આપણે બે દી હોતા હોય એટલે આપણે એવું થાય જ. મને તો એમ તો હું બધું કામ કરી લેતી. કા મમ્મી તમને ના કહેતા કે કામ કરીએ ને હરફર કરે રાખીએ ને તો નરવા રહીએ? મમ્મી કહેતા કે જેટલું કામ કરીએ ને એટલું સારું, આરામ ન કરાય એમ કહેતા મમ્મી. હા પણ સકલી તમારી કાંઈ એટલી હેર નબળી નહોતી, એ તો આમ જોયા જેવું હોય અમુક ને તો. હા, અને હાલો રોગી મંગોડીને વ્યાતી થાય, કઈ એવી વાતો કરવી નથી. અને સરી સહેલી તો રટલા હાથ કરીને આવી છે, બેઠી પડી હતી. તબ છોકરો નિશાળે થાવી ગયો? આજ ક્યાં ભણવા ગયો કાકી? આજ રવિવાર છે, રવિવાર થોડો ભણવા જાય. ઈ તો એ છોકરા ભેગો રખડે ગયો, રમે છે ને. કાકી આ ટમેટા એટલા આવા દેહી ટમેટા ક્યાંથી? હવે કઈ ટમેટાનો ભાવ રહ્યો નથી, 10 રૂપિયા કિલો છે બરાબર. એટલે ગેડેન્ટ લઈ આવ્યો અમાર સકલો, મલક લઈ આવ્યો છે. આ એટલા થા ખાટું રાખ્યા, બાકી બધા અંદર મલક પડ્યા તાર જોતા હોય લઈ જાજે. 10 નો કિલો છે, 5-7 કિલો લઈ આવ્યો સકલો, તાર જોતા હોય 2 કિલો લઈ જાજે. યાર હાથી તો વાંધો નહીં, હાલો ને 2 કિલો લઈ જાય કાકી. સકલી આ ઠેલા કીના ભર્યા સરી? યા મંગુબેન ના ઠેલા ભર્યા છે. અમારા મંગુબેન આજ જવાના છે. જમાઈને ફોન આવ્યો તો, કહેતા હતા કે આજ તેડવા આવવાના છે અને આજ વા વયા જવાનું છે. હા હું હહરાન છે ત્યાં જ વયા જવાનું છે. હવે એમ કહેતા હતા ગીગા ભાઈ. અને મંગુબેન ને મજા રહેતી નથી બહુ, તે આરામનો ડોક્ટરે કહ્યું છે. મેં કીધું હું ઠેલા ભરતો બધા. અને મંગુબેન જો આમાં બીજી ઠેલી છે ને એમાં ફ્રૂટ બધા નાખ્યા, કેળા, સફરજન છે, દ્રાક્ષ છે, સાકોટેટી છે, બધી છે હોય એમાં, સંતરા છે. જ્યુસ કરીને પીતા રાખજો, કઈ કડપ આવી જાય. એટલે ઠેલા સેગલી મેં ભરતી થશે રાખ્યા. મેં કીધું કઈ ભૂલાઈ કરે ને તો યાદ આવે એટલે. હજી તો આવ્યા નથી એમ, પણ તો એ રાખી દીધા ઠેલા. હા ઠીક, પણ સકલી આવ્યા મોર તો એમ બહુ આગોતરીની નણંદને વરાવ દેવી છે. વરાવ દેવાનો જ છે એટલે કહું તે અમે 5 થી 9 મહિના અહીં રાખીએ બરાબર. પણ દીકરીને કરે હોભે બરાબર ને, હવન કરે હોભે. અમે અમાર માવતરે જઈને બેસીએ થારા લાગી ના લાગીએ તો પછી મંગુ બેને હવે અહીં થોડા હોભે બરાબર ને. અમે 7મા મહિને બેસીએ એટલે તેડી આવશું ને અમે પોરો ખાવા. હા ઈ કઈ અમાર નથી. હાસું છે સકલી હો તમારું, હાસું છે બધું હાસું છે. પછી દીકરી અહીંયા થોડુંક ભારે રહીએ, માવતરે માંદી હાજી વધારે થાય, આરહ વધારે આવે. આ મંગુ જાહે ને તેને એકલો કામની ફૂર્તિ આવી જાય. કુદરતી એવું હોય કે દીકરીને માવતરને ઘરે આળસ આવે, પિયરમાં આળસ આવે જ. અને વાં જાય ને એટલે નાની કામ કરવા માંડે. અને જોજો હાજી થઈ જવાની છે મંગુ. મને ત્યાં મોટીમાં નકરી નીંદર આવે. હું કરું કઈ સમજાતું નથી. હું મમ્મીને કહેતી હતી, મેં કીધું મમ્મી મને ચિંતા થાય છે, હું જાઉં ને વા પછી બધું કામ કરવું પડશે ને આવી ઊંઘ આવશે તો હું શું કરીશ? નાથી મારી દીકરી કઈ ઉપાધિ કરજે, માને થાય ને એટલું કામ કરાય. તાણી તુણીને કઈ કામ કરવાની જરૂર હોય નહીં બરાબર. આપણા થાય એટલું કામ કરાય. અને આવી વસ્તુમાં થોડોક આરામ કરીએ ને તો વાંધો ન રહે. 3-4 મહિનામાં દીકરી આરામ કરજે નાની. હવે તમે તાર સાસુને ઘરે ત્યાં વહી જવાનું છે ને એટલે થોડા જાજુ ટીએ કરે, વાંથી તારા અડધો કામનો ભાર ઓછો થઈ જાય. એ સેટે જ કોકની 4 વ્હીલ આવતી લાગે સકલી જોતા. હા આવે થશે. ગીગા ભાઈ આવતા લાગે. 4 વ્હીલ બધું સાસુ સસરાએ આપી દીધું લાગે છે મંગુબેન ને. હવે ઠાવ કે થઈ રહી લાગે કે દીકરાને વહુને માં લઈ જાઉં હરખાતી હે. હું આ મંગોડીની ખુશ ખબર આપી પછી રામ દવાખાને 2 દી ના રહેવાનું નહીં. જોયું ને તમે? દવાખાને કોણ દે ખાલી ખોટા ઉજાગરા કરવા ને? એના કરતા ના મજાને ઘરે વહી જાય. હા અને હવે મંગોડીને તેડાવ લે પછી એમ થાય ને કે લે હવે હા હું બિસાડી કેવી છે, લે બાઈને આમ સેતી લઈ જાય. હા કોઈ મને તો વાડકી નહીં લાગે સરા. ખેતી બહુ જ છે. હા ખેપાની પડી છે બહુ જ છે. પણ હવે શું થાય એમ બીજું. અમારી મંગોડી ભૂલ કરી ગઈ દીકરીને. હવે બસ થોડું કરીને હદરી ગયું. હવે હદાર લઈને બીજું શું થાય આપણું? બીજું શું કામ આવે કયો તમે? આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. એ બાજુ તકલીફ ખુરશી લઈ આવો. અહીંયા મંગુને અમે મજા નથી થતી છે, ખાટલા ખુરશી લઈ આવો. મારે તો આવું નથી કેવું, મને હાજરી હારા નથી લાગતા ને. મારી દીકરીને બગાડી ગયા તા એને હું મોં લાગું? આપણે નારે ને બતાવવા નથી. બધાય મજામાં ને ગગા? બધાય મજામાં હો. ત્યાં હવે તાર મમ્મી ને ગગા એમ કે ન્યા આવતા રહ્યો કા? ત્યાંથી ગાડી દીધી ને બધું ન્યા જ રહેવાનું. હવે ન્યા તમારે જબરા મકાન છે નહીં? હા તે હવે તમે થોડાક દી પછી ચક્કર મારી જાજો બધા. આવો હવે બધા.
હા તે આવ્યું તે કાકા માનતા બહુ જ છે આવવાનું. થોડાક દી પછી આવ્યું અમે ને આ મંગુડીને જો બહુ ઠીક ઠાક રહેતો નથી તે મારો દીકરો ધ્યાન રાખજે નામીથી કામ ધામ કઈ થાય નહીં બહુ તો એ કઈ ધ્યાન રાખજો મારી દીકરીનું બિસાડીનું. ના ના એ તમે ઉપાધિ કરો માં મારી મમ્મી બહુ જ કહેતા હતા ફટાફટ તેડી આવો જ મારો દીકરો એમ કરતા હતા બહુ જ. હવે તો કઈ વાંધો નથી એ નહીં એટલે. હા તો વાંધો નહીં મારો દીકરો સકલી વાવ સા મેલો વેલા હાર પછી આ ગીગા જમાઈને મોડું થતું હોય એ હા મમ્મી મૂકો એ ના ના ચા નથી પીવું મારે મોડું થાય છે મારા પપ્પાની ગાડી લઈને જાવું તું તો કે પેલા તું તેડતો આવ પછી કે હું જાઉં એટલે ને કંઈક પેલી વાર ત્યાં જાય છે ને તો કંઈક કંકુ પગલાનો ને એવો પ્રોગ્રામ કંઈક કર્યો છે એમ કરતા હતા મારી મમ્મીની એટલે મારી બેન આવે છે સાસરેથી એ સાસરે છે તો એ કે એ બાને મળાઈ જાય ને એમ તો કે પેલી વાર આવે છે ને તો આપણે કંકુ પગલાનું રાખવું છે એમ એટલે મોડું થાય છે હવે અમારે જવું જ છે તો લ્યો નથી પીવો છે મમ્મી ના પાડે છે ગીગાભાઈ નહીં તો કર નાખ તકલીફ જો લોફડીને એવું નહીં કે આ બધી ભાઈઓ બેઠી તો એને ભાઈ હવે એની ના પાડી અમને બધાને પવાય ને લોફડીને ભારે થાય સકલી કટવીની આ હુંથી શિયાર ચડાવવા વધે એવી છે. હાથી તો કઈ વાંધો નહીં મારો દીકરો વેલા હવે નીકળી જાવ મંગુડી હવે મારી દીકરી અડપ હોય તો જાવ હાલો 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 મંગુડી આપણે મોડું થાય છે હવે આપણે નીકળીએ. હાથી મારો દીકરો નિરાયતે જાજો અંજીરી ખાનું હોય ધ્યાન રાખજો મંગુનું. હા હા તમે ઉપાધિ કરો માં હું છું ને હું ધ્યાન રાખી મંગુનું તમ તારે કાંઈ ઉપાધિ કરો માં. હાલો મમ્મી અમે નીકળીએ ચકી ભાભી સામાન મૂકી જાવ ને જરા આવજો. બિસાડી ને મજા ના રહી ન કરતા નામી હવથી ખેલતી વાતો કરતી હતી દીકરી વાટો દેવા આવે ત્યાં હરખ થાય ને જાય ત્યાં એવી વ્યાથી થાય મારે એક જ છે પણ હાવા મમ્મી બહુ વ્યાથી થાય મને તો મોટા બેનને કહું તે બહુ મંગુડી વાલી સરા પણ હવે થોડોક નથી બહુ એમ કેતી દેખાડતી નથી મારી દીકરીને નકર હું એને વ્યાથી થાય પાછી બિસાડી દુઃખમાં પડી હા હોય એવા બેહોન તબેલામાં નાખીને એવડું એવડું કામ કરાવ્યું હવે શું કરે જો કહે છે કે હરખથી લઈ જાય માં બંગલે કે શું કરે અહીંયા તો કહે કે બહુ જ નામી મકાન છે ને બધું નોકર ચાકર આવે ને હવે નોકર ચાકર કે નહીં કીધું આવે મમ્મી કોઈને કહેતાય નહીં કોઈ ન થતું હા હું છે એની જબરી કામની બધું કામ લેપટાવી લે કાંઈ નોકર ચાકર રાખીએ એવી તમને લાગી ચોપડીની છે કઈ નથી રાખતી નોકર ચાકર હા મને ખબર છે એની બાજુમાં રહે છે મારા માસીની છોકરાની વહુની દીકરાની દીકરીની ફૂઈની છોકરાની વહુની મોહન દીકરી ન્યા રહીએ એ મને ખબર છે. તકલીફ તમને પણ આખા ગામની ખબર હોય તે કોઈની ખબર ના હોય એવું તમને બને ક્યાંથી આવ્યું ખબર પડે આવો ઓલા મોટા બેનને કહું ત્યાં વોટ્સઅપમાં ઓલા સ્ટેટસ હોય થાય ને એના ઉપરથી અટાણ માણસ આખા જગની જ બધી ધ્યાન રાખે કીને શું થાય ને કીનો બર્થડે ને કીની એનિવર્સરી ને કીનું ઓઈલો ને લે આવા કોક મરી જાય તરત ફોટો રાખતી નેઠે રાખતી ઓમ શાંતિ એટલે આખા મલકમાં ખબર પડી જાય કે આજે આ ઉલ્લી ગયું જતા વહી તો મને ન કરતા આપણે મોરતા મેલા આવતા જોઈ ને કેટલા દિવસ ખબર પડતી કે ઓઈલું વયું રહ્યું બહુ જમાનો બદલાઈ ગયો હવે જરૂરી છે અટાણ જમાના આયરે બદલીએ ને તો થાય બાકી ન કર આપણે વહુની વાતો મેચ ના થાય એ આમ કે આપણે આમતાની નામ કે તો તમારે ચોકલેટ ઠાવકી હું તો એમ કહું ઠાવકી મોટીમાં પણ મારા હાહુ ને થોડુંક હું જીવ ભેગી ના રહેતી હોય એવો હારી લાગે ભેગી રહેતી હોય ડવલે લાગે એવું હોય એટલે અમારું તો એવું બધું છે નકર હું બધું કરી બધું કામ દઉં પણ મમ્મીને એવું અવરું દેખાઈ ગયું છે મારામાં ના રે ના સકલીઓ મેં ક્યાં કોઈ તમને કંઈ કહ્યું કે તમે આમ કે ઓમ કે તે થોડા જજો તો માવતર આપણે તમારી મામી નાખીએ તમને કંઈ એટલે કઈ લઈ ખોટું ના લગાડવાનું સાચી વાત છે સકલી તારે હા હોની કંઈ ખોટી વાત નથી સોરી અને સોરી મને 2 કિલા ટમેટા કરી દે તો હાલતા લઈ જાઉં અહીંયાનું હાક આ 2 ટમેટાનું હાક બહુ નામી થાય કરી દે હાલ